મસ્ત કોમેડી વિડીયો શોર્ટ બનાવતો. અત્યારે હમણાં થોડોક ટાઈમ પહેલા મને રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. જો પવન છે, રોનક છે. રોનક કે 6:30 આવજે. 6:30 તો આવી ગયા. 6:30 ના અત્યારે 6:45 થઈ ગયા છે. આપણા 7 વાગી જાય. હજી રનિંગ કર્યું જ નથી. આમનો વાતોનો ફડાકા માર્યા આવી. અહીંયા 6:30 રનિંગ કરવા હાટું આવ્યા છે, પણ રનિંગ હજી થયું નથી. હા, અને પવનભાઈ ને ઇન્જરી થઈ ગઈ છે. ઇન્જરી શું થયું ભાઈ તમને? એમને તમને કેમ કરતા તડાકા બોલી ગયો? ડિટેલમાં સમજાવો, ડિટેલમાં સમજાવો. તમે સમજાવી દે ભાઈ, બ્લોગર પોતે સમજાવી દે. એને એવું શું ભાઈ સમજાઈ દો. પેલા રનિંગ કર્યું ભાઈ, પછી ભાઈ સ્પ્રિન્ટ મારવા ગયા ને, એટલે આટલું બળ પેલી સ્પ્રિન્ટમાં લગાડ્યું ને કે કડાકો બોલી ગયો પગમાં સીધો. 2 દીધા ભાઈ બોલિંગ કરતા નથી. આજ કે હજી કઈ થાય નહીં, કે હજી પગમાં દુખે છે. આની પેલા એવું થઈ ગયું. ઓકે, સમજાઈ દીધું. એ પણ ઇન્જરી કાલે થઈ હતી. 2 દીધા ને ક્યાંથી કડાકો બોલ્યો? હા વિવેકભાઈ, હે ઇન્જરી હજી થઈ કાલે ને, તમે કહો આજ બીજો દી થઈ જશે ને? આની પેલા તને આવું નહોતું શું? હા, ઓલું તે દી તું કે મારે આજે બોલિંગ નહીં થાય, મને પગ. આજે અમે વહેલા આવી ગયા છીએ. ઓલા છોકરા આવે બધા, હવે ઈ મંદિરે જાય છે. આજ મોડું થઈ ગયું, બાકી વહેલા જ આવી જાય 6:30. રામટોળી જાય છે દર્શન કરવા. જો આખી આજ મોડું કેમ થઈ ગયું? એલા રિક્ષા. અરે વાહ હિરેન વાહ. અરે કાલે મેચ છે. જો ઘાસ કટિંગ નું કામકાજ ચાલે છે. પડદા લગાય છે. ફૂલ તૈયારી. બેહવાનું છે એટલે આવું હોય તો કઈ વાંધો નહીં. બેહી તડકો બડકો લાગે નહીં. કોલેજ જઈને લેક્ચર ભરીને આવી ગયો પાછો. ઘરે જ દરરોજ નહીં કોડે, પછી કોલેજ જાવ ને આવું, કોલેજ જાવ આવું જાવ, કોલેજ જાવ પછી પાછો. ના હા, પાછો કોલેજમાંથી ક્રિકેટમાં ભાગ લીધો છે, એટલે બધા હારા પ્રેક્ટિસ કરીને પછી આવી ગયો ઘરે. ઘરે રોજિંદાનું કામ પતાવ્યું પછી પાછો. હવે છે ને ભાઈ, મને કેવું લાગે છો આમ એટલે આમ થાય ક્રિકેટમાંથી આવીને હુઈ રહો, થાક લાગી જાય છે. કાંઈ વાંધો નહીં, मजबूत बनाना है। ये तो क्या हुआ यार, पूरे पूरे दिन क्रिकेट खेलना पड़ता है यार टेस्ट में, तो तब क्या करोगे? मजबूत, बी स्ट्रांग. हेलो ये બધું કામ મજા નથી ને, એટલે બાકી કાંઈ થતું નથી. કાંઈ વાંધો નહીં, આવું બધું થાય. હા, ઓલો દોસ્ત આદિ મળ્યો તો પાછું, એની કંઈક બુક દેવાની છે. એણે મને બિચારા કે પરીક્ષામાં મારી પાસે બુક અમારી સ્ટેશનરી એમ નહોતી, એટલે એણે મને આપી હતી. હવે એક્ઝામ પૂરી થઈ ગઈ કે દિવસની, એટલે એને હમણાં રજા હતી, એટલે આજે આવ્યો. મને મળ્યો હતો એક દોસ્તાર છે કોલેજ, એટલે મેં કીધું કે ભાઈ એને બુક આપી હતી, એટલે એને આપી દેવી ને ભાઈ પાછી. આપણે થોડી રખાય, આપણે સેમિસ્ટર પૂરું, એટલે હવે શું કરવું એ બુક, એટલે એને બુક ભાઈ બંને આપી દઉં પાછી. હવે આપણે ન રખાય. વિડીયો અપલોડ થઈ ગયો. પાછો એક મારે હાનના જવું છે ઓલા અમિત બ્રોના ઘરે, કારણ કે એની વસ્તુ મારે આગળ છે એ દેતા આવું, અને મારે એના ઘર પાસે દુકાને કામ છે, એ થઈ જાય. મારે બેનું કામ થઈ જાય, એનું મશીન અંબાઈ દઉં, મારું કામ થઈ જાય, એટલે જવું છે. પણ એવું છે દુકાનવાળાનું નક્કી નથી રહેતું, એ ખુલ્લો હોય કે નથી ખુલ્લો હોતો. એટલે મેં એને હમણાં ફોન કર્યો, વાત કરી. અત્યારે તો ખબર નહીં, એ કે 5 સાડા 5 તને જોઈન કહું જો હોય છે તો જાય કામ પતાવીને પાછું ઘરે વહી આવીશ. ભાઈ ઓલાને ઘરે જવાનું હતું, કેન્સલ રહ્યું છે હવે, કારણ કે જે મારે જે કામ હતું ને દુકાનનું, દુકાન 2-3 દી બંધ છે ભાઈ. બહાર ગયા, ફોન કર્યો હતો બહુ ઘેરી. હવે અહીંયા કાંઈક બહાર જાઉં, મારે કામ છે બતાવું, જોવા જાઉં છું. હજી જોઈ આવું. પાર્કેને ફોન કરો આવતો હોય તો, એનો ફોન કરો. અહીંયા ભાઈ અહીંયા દુકાન બંધ છે, અને એક બીજી દુકાન છે ને અડધું જ કામ થાય છે, અડધું કામ નહીં થાય. તો 2 દુકાન છે, 2માંથી એક દુકાન બંધ ને અડધું કામ થાય. કેન્સલ લાગે આજમાં. કાલ તુમથી આંટો મારવો હતો, બહુ કર્યો. હવે હું તો કઈ જાતો નથી ઓલા અમિતના ઘરે, એટલે એ આવે છે મારી પાસે વસ્તુ એની પડી છે ને એ લેવા. મેં તો લઈ જા ભાઈ, હું આ ઘરની બહાર જ છું, તો આ લઈ જા. ઘરે જાઉં છું વસ્તુ તો આવું એને અંબાઈ દો. ના આ ભાઈ આવ્યા છે, પાર્સલ જો લીધું પાડ્યું. હવે એ ભાઈ મને વાત કરતા ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી દીધું. લાગી ગયો ભાઈ, તો સરકારી ગવર્મેન્ટ ની તૈયારીમાં લાગી ગયો ભાઈ. હે બાબરું કાઢી દો. ના દેખાડશો હવે.
વાહ વાહ ભાઈ વાહ. હવે તું પાકું નોકરી મેળવી લઈશ લે. એવું તને શું લાગ્યું તે ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી દીધું? બધા નખરા ભાઈ રીલ નો મેકલું ને હવે. આટલી બધું ભાઈ. તો હવે વિચાર કરું સૌ કે છે ને આજે મારી પાસે ટાઈમ છે, આજ મને મૂડે છે, મતલબ મૂડે છે એમ કે મન ન થાય હાંસ પડે ને તો અત્યારે હું આળવડતો અહીંયા પથારીમાં. હા હા, તો બહાર આંટો મારીને આવ્યો ને એટલે મજા આવે છે. સાચી વાત છે. ઘરમાં થાય ને મગજ આખું બેન્ડ મારી જાય એ કરતા ચક્કર લગાડી આવે આપણું મન તો સારું રહે. તો આવ્યો મને એમ છે કાલ છો ને કાલ ગ્રાઉન્ડે મેચ શરૂ થાય છે એટલે વિચાર કરું છું જો કોલેજ જાવ, કોલેજ છૂટીને આવીને બપોર પછી તો કામ મારે એક જ હોય વ્લોગ ચડાવવાનું. વ્લોગ ચડાવવાનું કામકાજ હોય. હવે એ વિચાર કરું છું બ્લોગ અત્યારે બનાવીને કાલની ડેટમાં સ્કેડ્યુલ મૂકીને અપલોડ કરી દઉં એટલે કાલે આવીને સીધું તમે કરવીને મેચ જોવા મજા દેવા રાખે. આખો દી હાલે છે 90 ઓવરની છે. કાલ ડિસ્ટ્રિક્ટની મેચ છે ભાવનગર બોટાદ. ભાવનગર ને બોટાદ એમાં અમારે સાહેબે રમવાના છે એટલે મજા આવશે. ચેર કરવા જાવ છે ને જે તમે વિચારો ને એ થાય ને એમાં બહુ મજા આવે. પણ એના માટે આપણે કરવું એ પહેલાં જરૂરી છે. એટલે તમે છે ને કોઈ પણ કામ કરો ને એ પહેલાં વિચાર કરવો પડે કે આપણને ગમે છે કે નહીં. અત્યારે જો મારે પાસે અત્યારે છે ને મને વાત મારવા ગયો મારે છે ને અત્યારે બ્લોગ કરવો હતો અપલોડ કાલનો એક્સ્ટ્રા મારી પાસે ક્લિપ પડી હતી એટલે મને છે ને આમ આમ ક્યારેક એટલી આળસ ચડે કે વાત પૂછવામાં કાંઈ કરવાનું મન જ ન થાય. આજ વિચાર હતો કાલ આટલી શાંતિ ને વાત પૂછવામાં કાલ બ્લોગ જ નહીં ચડાવવાનો કેવો આરામ. એટલે મેં વિચાર કર્યો કે આજ ચડાવી દઉં થઈ જાય ને એટલે કાલનું ટેન્શન એક દૂર થઈ જાય. આવી રીતે તમે તમારું કામ હોય ને પેલા વિચારીને મજા આવે ને એમ થાય ને મજા આવે એવું કામ હોય ને આપણને